અને આરોપો ગંભીર એટલા માટે બની જાય છે કારણ કે આરોપ બીજા કોઈએ નહીં પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દ્વારા લગાડવામાં આવ્યા છે અને આ જ આરોપોને લઈ હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવી છે। પાલ આંબલિયાએ સીધો દાવો કર્યો છે કે ખૂબ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। એટલું જ નહીં, તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે આટલો સમય થઈ ગયો પણ હજી માત્ર 20% જ મગફળી ખરીદવામાં આવી છે, પણ સામે રટણ એ જ કરવામાં આવી રહ્યું છે કે કોઈ ભ્રષ્ટાચાર નથી અને જો કંઈ હશે તો તપાસ કરવામાં આવશે। કારણે આજે મગફળી ખરીદીને 2 મહિના પૂરા થવા છતાં રાજ્ય સરકાર 2,70,000 મેટ્રિક ટનના ટાર્ગેટને પણ પહોંચી શકી નથી। એટલે કે જે કામ 25 દિવસમાં કરવાનું હતું એ કામ આજે 2 મહિના પૂરા થવા છતાં 20% પણ કામ થયું નથી। માણાવદરમાં 6,608નું રજીસ્ટ્રેશન હતું, એની સામે આપણે 5,316 ખેડૂતોની મગફળી જોખી લીધી છે અને 1,292 ખેડૂતોની મગફળી બાકી છે, એ પણ આવતી 5 તારીખ સુધીમાં આપણે જોખી લઈશું। સાહેબ, ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર આક્ષેપો કરી રહ્યા છે। ભ્રષ્ટાચારની તો કોઈ વાત નથી યાર, કારણ કે જે મગફળીની ખરીદી થાય છે તે ઓપનમાં થાય છે। આ ગંભીર આક્ષેપો ઉપર તપાસ કરવાને બદલે ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી ખૂબ મોટા આગેવાન છે, સહકારી ક્ષેત્રના એ ખૂબ મોટા વરિષ્ઠ નેતા છે, ગુજરાતના પણ નેતા છે। એમને એની પરિપક્વતા બતાવી, માન્ય ધારાસભ્ય છે, સત્તા પક્ષના ધારાસભ્ય છે, એની વાતને ગંભીરતાપૂર્વક લેવાને બદલે સીધો એને દબાવવાનો પ્રયત્ન કે એના ઉપર માનહાનિનો દાવો કરવા માટેની